વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે જે તમારી આવનારી એક્ઝામ્સ માટે, અને જો તમે તૈયારી શરૂ કરી રહ્યા છો તો તમારા બેઝ માટે, એ પછી જીપીએસસી હોય, જીએસએસએસબીની કોઈ પણ ટેકનિકલ કે નોન ટેકનિકલ એક્ઝામ્સ હોય, તલાટી હોય, ક્લર્કની એક્ઝામ્સ હોય કે પછી સીસીઈની એક્ઝામના હોય. બરાબર છે. આ તમામ એક્ઝામ્સમાં તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આપણને જે ગુજરાતની એક્ઝામ્સ છે તેમાં ગુજરાત રિલેટેડ સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. તો એમાં આપણે ગુજરાતનું જીકે જોવાના છે, અને ગુજરાતનું જીકે પણ આપણે એ રીતે કવર કરીશું જેમાં તમારા જીએસના બધા સબ્જેક્ટ્સ આવી જાય. કવર કરવાના છે આપણે જિલ્લાઓ, પરંતુ જિલ્લાઓ પણ એ રીતે કવર કરવાના છે જેમાં તમારો ઇતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર, એ રીતે તમામ સબ્જેક્ટ્સ એક જ સાથે તમારા કવર થઈ જશે. એ રીતે આપણે કરવાના છે. બરાબર છે. પર્યાવરણ, 33 જિલ્લા, 1 ડિસ્ટ્રિક્ટ, 1 ડેની જીકે સિરીઝ આપણે સ્ટાર્ટ કરવાના છે. બરાબર છે. જીપીએસસી હોય, સીસીઈની તૈયારી કરતા હોય, પીએસઆઈ, કોન્સ્ટેબલ, જીએસએસએસબી, તલાટી, કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરતા હોય, આ સિરીઝ તમારા માટે મહત્ત્વની રહેશે. કેવી રીતે કવર કરવાના છે એ આપણે જોઈએ. તો ફોર્મેટ હશે આપણું 7 પિલરનું હશે, 7 ટાઈપ હશે. બરાબર છે. 7 અલગ અલગ પાર્ટ હશે. જેમ કે કોઈ પણ એક જિલ્લો શરૂ કર્યો, વડોદરા, તો વડોદરા જિલ્લાના આપણે તેની સૌપ્રથમ વહીવટી અને ડેમોગ્રાફિક ઇન્ફોર્મેશન લઈશું. જેમ કે તાલુકાઓ, ત્યાંની વસ્તી ગણતરીના અમુક ડેટા. ત્યારબાદ પ્રાકૃતિક ભૂગોળ જોઈશું. કઈ નદી આવેલી છે, કઈ નદીના કિનારે છે, આજુબાજુમાં કયા પર્વતો આવેલા છે, તેની સરહદ કઈ કઈ જગ્યાએ કયા કયા જિલ્લાઓને અડે છે, ત્યાંથી આપણને કઈ કઈ ખનિજો મળે છે, એ આર્થિક ભૂગોળમાં આવી ગયું આપણું. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, એટલે કે તેમાં આપણે પ્રાચીનથી લઈને આધુનિક સુધીને જે સિટી છે, જે જિલ્લો છે, તેનો ઇતિહાસ જોઈશું. કલા અને સંસ્કૃતિ, ત્યાં ભરાતા મેળાઓ, ત્યાંનો મુખ્ય જે કલા સંસ્કૃતિ હોય, બરાબર છે, જે વારસો હોય સિટીનો, તેને મળેલા જીઆઈ ટેગ્સ, વસ્તુઓ જે પણ હોય તેને કોઈ જીઆઈ ટેગ્સ મળ્યા હોય તો તે. અર્થતંત્ર અને ઉદ્યોગમાં ત્યાં આવેલી મુખ્ય જીઆઈડીસી, એસઇઝેડ, એટલે કે જે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ ત્યાં કોઈ આવેલા છે કે પછી નથી આવેલા. ઉગતા મુખ્ય પાકો, લેવાતા મુખ્ય પાકો, કોઈ મુખ્ય પાકોમાં સૌથી વધારે ઉત્પાદન થતું હોય તો એ પ્રકારના ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન પણ આપણે આમાં કવર કરીશું. ત્યારબાદ કોઈ વર્તમાન પ્રવાહ, એટલે કે લેટેસ્ટ કરંટ અફેર્સમાં એ જિલ્લો રહ્યો હોય, તેની કોઈ વસ્તુઓ આવી હોય, તેની કોઈ મુખ્ય ન્યૂઝ બની હોય, કોઈ નવી વસ્તુ બની હોય, એરપોર્ટ બન્યા હોય, કોઈ નવું ડેવલપમેન્ટ થયું હોય, એ તમામ વસ્તુઓ આપણે એમાં કવર કરી દઈશું. અને છેલ્લે જે આપણા લિસ્ટમાં નથી આવતું પણ આપણા માટે સૌથી વધારે મહત્ત્વનું છે તે છે પીવાયક્યુઝ, એટલે કે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો. બરાબર. તો આ છે આપણું આખું ફોર્મેટ, અને દરેક વિડીયો આપણે આ ફોર્મેટ પર જ આધારિત હશે. આગળ જોઈએ. વિડીયો મોટા હોય કે પછી નાના હોય, એ શેના પર ડિપેન્ડ કરશે? જે પણ જિલ્લો છે તેના પર કેટલી માહિતી આપણા માટે યાદ રાખવા જેવી છે, પૂછાઈ ગયેલી છે, એના પર ડિપેન્ડ કરશે. બરાબર છે. પણ આ 7 પોઈન્ટ તો દરેકમાં હશે જ, એટલે કે 7 પોઈન્ટનો સ્ટ્રક્ચર દરેક જિલ્લામાં હશે. સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓ સૌપ્રથમ આપણે જોવાનું શરૂ કરીશું, અને દિવસ એક પ્રમાણે શરૂ કરીશું. સૌથી પહેલાં રાજકોટ, જેને સૌરાષ્ટ્રનું હૃદય કહેવામાં આવે છે. ત્યારબાદ ધીરે ધીરે આગળ વધીશું, અને 1 થી 11 જિલ્લાઓ, સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ છે? 11 જિલ્લાઓ છે, અહીંયા મેં બતાવેલા છે. દેવભૂમિ દ્વારકા ત્રીજા દિવસે, બીજા દિવસે જામનગર, પછી પોરબંદર. પર્યાવરણીય અને ભૌગોલિક ફોકસના, એટલે કે ભૂગોળને લગતા અને પર્યાવરણને લગતા સૌથી વધારે પ્રશ્નો અહીંયાથી પૂછાય છે. જુનાગઢ, ગીર સોમનાથ. ઉદ્યોગ અને વ્યાપાર પર ફોકસ ધરાવતા જિલ્લાઓ: અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી.
એ જ રીતે પછી આગળ વધીશું કચ્છ અને ગુજરાતમાં. બરાબર છે, અહીંયા કચ્છ નહીં આવે. બરાબર છે, અલગ છે. દિવસ 12થી લઈને 18 ભૌગોલિક વિશેષતાઓ, ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો, જેમાં 12મા દિવસે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી વહીવટી કેન્દ્રો જે મહત્ત્વના છે તે તો સાબરકાંઠામાં હિંમતનગર, ગાંધીનગર જે આપણું રાજ્યનું ગુજરાતનું પાટનગર છે તે. ફેઝ 3માં આપણે જોઈશું મધ્ય ગુજરાત, જે મુખ્યત્વે આર્થિક રીતે અને ડેરી હબ તરીકે વિકસેલા છે. આણંદમાં જે આવેલું છે અમૂલ. બરાબર છે, તો અમૂલની પણ થોડી ઘણી હિસ્ટ્રી જોઈશું. અમદાવાદ છે, જેને આપણે હેરિટેજ સિટી તરીકે માન્યતા મળેલી છે, આપણું આર્થિક પાટનગર પણ ગણાય છે. ખેડા, જેને સોનેરી પાનનો મુલક ગણીએ છીએ. આણંદ શ્વેત ક્રાંતિ માટે, અમૂલ ડેરી મેં હમણાં જ કીધું. વારસો અને આદિવાસી સંસ્કૃતિ, જ્યાં આગળ સૌથી વધારે પ્રમાણમાં આપણને આદિવાસી સંસ્કૃતિના પ્રશ્ન પૂછાય છે. મેળાઓ સૌથી વધારે ત્યાં આગળ ભરાતા છે તે મેળાઓ પૂછાય છે. આદિવાસી જે પણ પરંપરાઓ છે, પોશાક છે, તે બધી વસ્તુઓ આપણને આવી જિલ્લાઓમાંથી વધારે મળે છે. જેમ કે ચાંપાનેર ક્યાં આવેલું છે? પંચમહાલમાં. તે આપણું અમૂર્ત વારસામાં પણ સમાવેશ થયેલો છે. હેરિટેજ સ્થાન છે આપણું ચાંપાનેર. દાહોદ છે, મહીસાગર જે ડાયનાસોર પાર્ક અને ડેમ માટે જાણીતો છે. વડોદરા, જેને સાંસ્કૃતિક નગરી તરીકે આપણે ઓળખાણ મળેલી છે વડોદરાને. છોટાઉદેપુર, પિઠોરા ચિત્રકલા સૌથી વધારે ત્યાં જાણીતી છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો લાસ્ટમાં આપણે કવર કરીશું દક્ષિણ ગુજરાત, જેમાં ભરૂચ, વલસાડ, સુરત, નર્મદા, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાઓને એમાં આવરી લઈશું. બરાબર છે. પરીક્ષાલક્ષી મુદ્દાઓ અને મુખ્ય ફોકસના એરિયા, તેમાં છેલ્લે રિવિઝનમાં સ્માર્ટ રિવિઝન તમારે આ રીતે કરવાનું રહેશે. શોર્ટ નોટ્સ સ્વરૂપે તમે બનાવી શકો છો. જેમ કે પાટણ, ત્યાં આગળ પટોળા ફેમસ છે. પાટણની વાવ આવેલી છે તે એના માટે પણ ફેમસ છે. મોરબી શેના માટે? તો આર્થિક અને ઔદ્યોગિક વસ્તુઓ જ્યાં તમે લખી હોય ત્યાં મોરબીમાં સિરામિક એટલે કે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી, સુરતમાં હીરા અને કાપડ ઉદ્યોગ, આણંદમાં શ્વેત એટલે કે દૂધની ડેરીઓ અને દૂધ ઉત્પાદનો માટે, જામનગરમાં બ્રાસ છે અને રિફાઇનરી આવેલી છે. ભૌગોલિક અને પર્યાવરણીય મહત્તા, તો તેમાં કચ્છનું રણ, કચ્છ સરહદો ધરાવે છે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય. ડાંગ જિલ્લો, સૌથી વધુ જંગલ આવેલા છે. ત્યાંનું સૌથી મહત્ત્વનું હિલ સ્ટેશન સાપુતારા. નર્મદા ડેમ ઉપરાંત જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે તેના માટે પણ જાણીતું છે. તે કોણે બનાવેલું છે, ડિઝાઇન કોને કરી છે. મહીસાગર, જ્યાં આવેલો છે ફોસિલ પાર્ક, હમણાં જ આપણે જોયું ડાયનાસોર પાર્ક. બરાબર. હવે બીજી વસ્તુ કે આ જે ડેટા છે તે ક્યાંથી લઈશું? એવું બની શકે કે થોડાક ડેટા કદાચ ઓછા લઈએ, પણ ટ્રાય કરીશું કે સૌથી વધારે ઓથેન્ટિક ડેટા લઈએ. જેમ કે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના પુસ્તકોમાંથી આપણે મુખ્ય આધાર છે ડેટાનો. ત્યારબાદ જીસીઆરટી અને એનસીઆરટીના પાઠ્યપુસ્તકો. ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જે વેબસાઇટ અને ગેઝેટિયર્સ જાહેર થાય છે, એટલે કે તેમની જે ગુજરાત સરકારની વેબસાઇટો પર જે ગેજેટ્સ બહાર પડેલા હોય છે તે જોઈશું. અને સૌથી મહત્ત્વની વસ્તુ તે છે નિયામક કચેરી, એટલે કે ગુજરાત પાક્ષિક જે પ્રકાશન થાય છે દર મહિને આવતું, તેમાંથી આપણે માહિતી લેવાના છે. અને બીજું એક વસ્તુ અહીંયા કે આ 33 દિવસ નહીં, દિવસ કેટલા હશે? 34 હશે, કારણ કે જિલ્લા કેટલા થઈ ગયા છે આપણા? 34. બરાબર છે, 34 જિલ્લા થઈ ચૂક્યા છે. અને આ જ સિરીઝ જ્યાં સુધી ચાલતી હશે ત્યાં સુધી રવિવારે જે અઠવાડિયામાં 5 જિલ્લાઓ આપણે કવર કર્યા હશે તેનું એક શું કરીશું? લાઈવ ટેસ્ટ કરી દઈશું. બરાબર છે. આ જે લાઈવ ટેસ્ટ છે તે આપણું કેટલું એન્ગેજમેન્ટ આવે છે, બરાબર છે, વિડીયોઝ કેટલા કેવી રીતે પરફોર્મ કરે છે એના પર આપણે આધાર રાખે છે. બરાબર છે. સારું એવું એન્ગેજમેન્ટ હશે, થોડા ઘણા લોકો પણ જો સારું એન્ગેજમેન્ટ એટલે કે એવા લોકો જોઈએ જે ઇન્ટરેક્ટિવ છે. બરાબર, કે ભાઈ જેમને શીખવું છે અને શીખ્યા પછી તેમનું નોલેજ ટેસ્ટ કરવું છે, એવા લોકો જો થોડા ઘણા પણ ભેગા હશે આપણા જોડે, તો તેનું ટેસ્ટનું આયોજન પણ આપણે કરીશું. અહીંયા આગળ સૌથી પહેલાં જે 33 જિલ્લા
હતા એને સુધારી દઈએ. કેટલા જિલ્લા છે? 34, બરાબર. 34 જિલ્લાઓ હશે.